દ્વારકાની ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારોને ગેરલાયક ઠેરાવવાને નિર્ણયને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે અને આમ આદમી પાર્ટીના 3 ઉમેદવારને નગરપાલિકાની ચૂંટણીમાં તેમને અયોગ્ય જાહેર કરવાના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। ચૂંટણી અધિકારી વતી મુખ્ય સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે 3 અરજદાર પૈકી એક ઉમેદવારે ચૂંટણી અધિકારીને પત્ર લખી અને જણાવ્યું હતું કે તેમણે હાઈકોર્ટમાં આ મામલે કોઈને પણ તેમની તરફથી અરજી કરવા માટે અધિકૃત કર્યું નથી। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને નામાંકન ફોર્મમાં ભૂલ કરી હોવાથી તેમની અરજી માન્ય રાખવામાં આવી હતી। આવી બધી રજૂઆતો સ્ટેટ ઇલેક્શન કમિશનના જે વકીલ હતા એમને સરકારી વકીલની મુખ્ય સરકારી વકીલની રજૂઆતો એડોપ્ટ કરી અને કોર્ટને પછી એમને એવું જણાવ્યું કે અમે ઓલરેડી કેન્ડિડેટ અમારા જે ભારતીય જનતા પાર્ટીના જે 4 વોર્ડના જે કેન્ડિડેટ હતા એમને અનઅપોઝડ ડિક્લેર કરી દીધા છે। એટલે અમારી રજૂઆત એના સામે એવી હતી કે જ્યાર સુધી પબ્લિકેશન ના થાય ફાઇનલ રિઝલ્ટનું ત્યાર સુધી કોર્ટ કેન ઇન્ટરફિયર, અને એ બાબતે અમે આપણી જ હાઈકોર્ટના એક ચુકાદા ઉપર પણ રિલાયન્સ મૂક્યું, પણ કોર્ટની જે ફાઇનલ જે કોર્ટે જે ઓર્ડર કર્યો છે એમાં કોર્ટ મુજબ સેક્શન 14માં જ્યારે ઓલ્ટરનેટિવ રેમેડી અવેલેબલ છે તો કોર્ટ ઇન્ટરફિયર નથી કરવા માંગતી, કારણ કે 226 આફ્ટર ઓલ ડિસ્ક્રિશનરી પાવર છે, એટલે કોર્ટે ડિસ્ક્રિશન એક્સરસાઇઝ કરવાની